પેલા દિનેશભાઈ આ કૂતરાને બિસ્કિટ ખવડાવો છો, પણ બિસ્કિટ ખાવાથી કૂતરાને એલર્જી થઈ જાય ને? આપણા બિસ્કિટમાં ના થાય જોન્ટીભાઈ. કેમ આપણે બિસ્કિટમાં ના થાય? બીજા બધા બિસ્કિટ ખવડાવે છે એમાં તો સુગર આવે, મેદો આવે, એ કૂતરાની હેલ્થ માટે નકામું છે. જ્યારે આપણા બિસ્કિટમાં મેદો ને સુગર 0 છે. કઈ બ્રાન્ડ છે? ડોગ સ્કૂટ. ડોગ સ્કૂટ બરોબર. K9 કંપનીના છે. એટલે કૂતરા ખાઈ શકે? હા, કૂતરા ખાઈ શકે, બિલાડી ખાઈ શકે, કોઈ પણ એનિમલને પણ તમે ખવડાવી શકો છો. દરેક એનિમલ ખાઈ દરેક શકે? એનિમલને. પાછું પ્યોર વેજીટેરિયન છે આપણી આઈટમ. તો ભાઈ આજે આપણે આવ્યા છે રડુ ગામમાં અને આપણે સ્પેશિયલ આઈટમો જોવાના છે. આ કૂતરાને ખવડાવવાના જે બિસ્કિટ આવે છે, દિનેશભાઈ જોડે વાતચીત કરીશું. દિનેશભાઈનું હોલસેલનું કામ છે, આખા ખેડા જિલ્લામાં ડિસ્ટ્રીબ્યુટર છે. તો દિનેશભાઈ પહેલા તો કેમ છો? મજામાં? બસ મજામાં. હવે આપણી પાસે જે ડોગ બિસ્કિટ છે એમાં કઈ કઈ વેરાયટીઓ રહેવાની છે અને આ બીજા બિસ્કિટ કરતાં સારું કેમ છે? ડોગ બિસ્કિટમાં અમારી કંપનીના બિસ્કિટ એવા છે કે જેની અંદર તમને 5 રૂપિયાનું પેકિંગ, 10 રૂપિયાનું પેકિંગ અને 1 કિલોના બલ્ક પેકિંગની અંદર પણ મળે છે. બીજી વસ્તુ હું તમને કહું કે બીજા બધા જે ડોગને બિસ્કિટ ખવડાવે છે એની અંદર મેદો અને સુગર હોય છે, જે અમારામાં એ બંનેનું પ્રમાણ 0 છે. બરોબર છે. એટલે કૂતરાને અત્યાર સુધી આપણને જનરલી એવું થાય છે કે ભાઈ કૂતરાને ચામડીના રોગો થાય, ખોસ થાય, આ બધું થઈ જાય છે. પણ અમારા બિસ્કિટ ખવડાવશો તો એ નહીં થાય, કારણ કે એમાં મેદો પણ નથી અને સુગર નથી. હવે આપણે ધારો કે ભાઈ ડીલરને વેચવા જોઈએ છે તો તમે અહીંથી સપ્લાય કરો છો? ડીલરને ડીલર અમારે બનાવવાના જ છે. એટલે સ્ક્રીન ઉપર જે તમે નંબર અમારો બતાવશો અચ્છા. અને કોઈને ઇન્ટરેસ્ટ હોય કે મારે ડીલર બનવું છે મારા એરિયામાં, તો અમે એને પ્રોવાઈડ કરીશું. ડોગ સ્કૂટ નામ જે 5 વાળા 10 વાળા કિલોના પેકિંગ આવશે. તમારે ડીલરશીપ જોઈતી હોય નાના નાના સિટીઝમાં તો તમને દિનેશભાઈ ડીલરશીપ આપી દેશે. મિત્રો, પ્રાઇવેટ ડોગને તો બધા સારું ખવડાવતા હોય છે, તો કેમ નહીં આપણે સ્ટ્રીટ ડોગને પણ સારું ખવડાવીએ?